પ્રત્યેક પરિસ્થિતિમાં, પ્રત્યેક સમય સંજોગોમાં મહારાજ સ્વામીમાં જ એમનું મન ચોંટ્યું હોય છે. પોતાના ગુરુના મહિમામાં તેઓ કેટલા બધા ગુલતાન રહે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ. કોઈ સામાન્ય દુકાનદાર હોય અને દુકાનદાર એક વર્ષમાં જેટલું વેચાણ કરે તેટલી વસ્તુ, તેના કરતા વધારે વસ્તુનો વપરાશ આ શતાબ્દીમાં એકદમ સહજમાં થઈ ગયો હતો. આપણે ખાલી આંકડા સાંભળીએ તો પણ આપણને આશ્ચર્ય થાય. 98,000 જેટલા બલ્બ, 10,000 જેટલી ટ્યુબલાઇટ, 5,000 કિલોમીટર જેટલું વાયરિંગ, 55 જેટલી આખા નગરની અંદર પરબ, 61,000 મીટર કરતા વધારે પાણીની પાઇપલાઇન, 10,35,000 કરતા વધારે વૃક્ષ છોડનું વાવેતર, આ 600 એકરની ભૂમિની અંદર 240 જેટલા ટોયલેટ બ્લોક, 1 કરોડ કરતા વધારે પેવર બ્લોક. હવે 1 મહિનાના સમયમાં સ્વામીશ્રી કેટલું મોટું આયોજન કર્યું, એ પણ 90 વર્ષની ઉંમરે. હવે 90 વર્ષના કોઈ બાપા હોય અને ડુમ્મસ સુધી જવું હોય તો પણ 10 વાર વિચાર કરે. અને સ્વામીએ 90 વર્ષની ઉંમરમાં એટલું સુંદર આયોજન કર્યું કે 1,21,00,000 જેટલા લોકો આ નગર જોવા આવ્યા. સ્વામીએ 90 વર્ષની ઉંમરે એટલી સુંદર વ્યવસ્થા કરી કે આ નગરની અંદર રોજ 3 લાખ કરતા વધારે ભાવિક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા થતી હતી. સ્વામીએ નગરનું એટલું સુંદર સર્જન કર્યું કે સેંકડો લોકોને નગરમાં આવીને સ્વર્ગમાં આવ્યાની અનુભૂતિ થઈ. સ્વામીએ 90 વર્ષે એટલી અદ્ભુત પ્રેરણા બધાને આપી કે 80,000 જેટલા સ્વયંસેવકોએ આ સેવાની અંદર ઝંપલાવ્યું. અને ખુદ મોદી સાહેબ જેવા મોદી સાહેબને પણ એવો વિચાર આવે કે આ સ્વયંસેવક તરીકે મારું નામ પણ નોંધજો. તો આ સ્વામીએ કાર્ય 90 વર્ષની ઉંમરે કર્યું. પણ આશ્ચર્ય આપણને એ થાય કે આખા નગરની અંદર એક પણ જગ્યાએ સ્વામીની આપણને એક મૂર્તિ જોવા ન મળે. 1 મહિના દરમિયાન પોતાના પ્રવચનની અંદર, આશીર્વાદની અંદર એક પણ વાર સ્વામીએ એવો ઉલ્લેખ કર્યો નથી કે આ કાર્ય મેં કર્યું. ખરેખર સ્વામીની જે ગુરુ પ્રત્યેનો એમનો જે મહિમા છે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને જોવા મળે. સ્વામી ઘણીવાર એવી વાત કરતા હોય છે કે પ્રમુખ સ્વામી બધું કરીને ગયા છે, અમારે તો કેવળ સન્માન ઝીલવાના રહ્યા છે. પરંતુ આ વાક્ય કઈ સ્વામી પોતાના ગુરુનો મહિમા વધારે છે, ગુરુને આગળ રાખી છે અને પડદા પાછળ રહીને સ્વામીએ પોતે ઓગસ્ટ 2016માં ગાદીએ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી 7 વર્ષની અંદર, એટલે કે 2312 દિવસમાં એટલા બધા કાર્ય કર્યા કે કાર્ય જોઈને આપણને આશ્ચર્ય થાય. સ્વામીએ કેવળ આ 7 વર્ષની અંદર લગભગ 426 જેટલા હરિમંદિરની પ્રતિષ્ઠા કરી દીધી છે. એટલે સરેરાશ 6 દિવસની અંદર એક મંદિર. સ્વામીએ આ 7 વર્ષની અંદર 4 જેટલા શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરી દીધી, રોબિન્સવિલ જેવા અક્ષરધામની પ્રતિષ્ઠા કરી દીધી અને અત્યારે 13 જેટલા મંદિરોનું કામ ચાલે છે. અને પ્રત્યક્ષ ઉદાહરણ આ સ્થાનનું છે. અહીંયા પણ ભવ્યાતિ ભવ્ય અક્ષરધામનું અત્યારે તનતોડ કામ પૂરજોશની અંદર મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ચાલે છે. તો આટલું બધું કાર્ય સ્વામી આ ઉંમરે પણ કરે છે. આ કેવળ 7 વર્ષના આંકડા છે. આ 7 વર્ષની અંદર સ્વામીએ લગભગ 300 કરતા વધારે નવયુવાનોને દીક્ષા આપી. આ 7 વર્ષની અંદર સ્વામીએ નૂતન આરતી, નૂતન અષ્ટક, મહાપૂજા, સાધના મંત્ર, સત્સંગ દીક્ષા, અક્ષર પુરુષોત્તમ મહારાજને જોડે પધરાવા, આવા તો કેટલા બધા કાર્ય કર્યા છે. પણ આટલા બધા કાર્ય કર્યા પછી પણ સ્વામીને તો એવું જ લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ બધું કરીને ગયા છે, મારે તો હવે સન્માન ઝીલવા રહ્યા છે. ખરેખર સ્વામીનો, મહારાજ સ્વામીનો, પોતાના ગુરુનો આટલો બધો મહિમા એ જીવમાં બેસી ગયો હોય તો જ આવું થાય, બાકી આવું શક્ય જ નથી. બહાર તો બધા માટે આ કલ્પનાની વાત છે, પરંતુ આપણા માટે તો આ પ્રત્યક્ષ વાત છે. થોડા સમય પહેલા એક મેસેજ એવો આવેલો કે મેસેજની અંદર એવું લખેલું કે એક સવાર એવી ફાઇન આવે, એક સવાર એવી ફાઇન આવે કે હું ઇન્ટરનેટ ચાલુ કરું અને ભગવાન ઓનલાઈન આવે. કેવળ કલ્પનાની વાત છે. એક સવાર એવી ફાઇન આવે કે હું ઇન્ટરનેટ ચાલુ કરું અને ભગવાન ઓનલાઈન આવે.
જ્યારે આપણે તો ઇન્ટરનેટ ચાલુ કરીએ કે બંધ, ભગવાન પ્રત્યક્ષ અહીંયા બિરાજમાન છે, આપણા માટે તો સતત ઓનલાઈન છે. એવા ભગવાનના અખંડધારક સંત મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે. તો એમના જીવનમાં જે રીતે મહિમા ધરબાયેલો છે, જે રીતે સ્વામીને મહારાજનો પોતાના ગુરુનો મહિમા છે, એવો મહિમા આપણા જીવનમાં પણ દ્રઢ થાય. સ્વામી ઘણીવાર એવી વાત કરતા કે નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ, મહિમા વગરનો મૂર્ખો, મહિમાએ માલામાલ. તો આવો મહિમા એમના જીવનમાં છે. એવો જ મહિમા આપણે પણ સમજી શકીએ, મહિમાની અંદર તરબતર થઈ શકીએ, તે જ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામી શ્રી અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરના દર્શને પધારેલા. અહીંથી જલંધર પહોંચેલા. અત્રે 3 પધરામણીઓ કરીને લુધિયાણામાં આવી રાત્રે જાહેર સત્સંગ સભા કરી હતી અને સત્સંગ મંડળની સ્થાપના પણ કરેલી. ત્યારબાદ 31 ડિસેમ્બરના રોજ દિલ્હી પરત ફરેલા. સન 1971 તારીખ 1 જાન્યુઆરીના દિવસે સ્વામીશ્રી મોટર માર્ગે ગોકુલ, મથુરા અને વૃંદાવનમાં દર્શન કરીને સાંજે આગ્રા આવી પહોંચેલા. અહીં તારીખ 2 જાન્યુઆરીના રોજ રાધા સ્વામી મંદિરના દર્શન કરીને જયપુર પધાર્યા. ત્યારબાદ 4 જાન્યુઆરીના દિવસે આમેર ગામમાં એક પધરામણી કરીને ગોવિંદજી મંદિર, ગલતાજી વગેરેના દર્શન કરેલા અને 2 દિવસ ચતુર્ભુજજીના મંદિરમાં સભા કરી હતી. તારીખ 5 જાન્યુઆરીના દિવસે પુષ્કરમાં દર્શન કરીને સ્વામી શ્રી બિલાડા પધારેલા. અત્રે લાભ આપી તારીખ 7 જાન્યુઆરીના રોજ પાલી થઈને તારીખ 8 જાન્યુઆરીના દિવસે સ્વામી શ્રી અમદાવાદ આવી પહોંચેલા. આમ પરપ્રાંતના ગામો, શહેરો અને તીર્થોને સ્વામીશ્રીએ વિદ્યુત વેગી વિચરણ દ્વારા પાવન કરેલા. સ્વામીશ્રીના પરપ્રાંતના વિચરણ દરમિયાન ઈશ્વર ચરણદાસ સ્વામી અને બાબુલાલ બ્રહ્મભટ્ટ આ વર્ષે ગોંડલમાં થનારા યુવક અધિવેશનની કાર્યવાહી કરી રહેલા. તે અંગે તેઓ એક તૈયાર કરેલો એક પરિપત્ર તેઓ યોગીજી મહારાજને બતાવવા માટે લઈ ગયેલા. યોગીજી મહારાજ તેને ખૂબ ઝીણવટથી જોવા લાગ્યા. પછી હસતા હસતા કહે, આમાં પ્રમુખ સ્વામીનું નામ ક્યાં છે? બાપા ભૂલી ગયા. ન ભૂલવું, આપણે એમનું ગૌરવ વધારવાનું છે, માટે 2 શબ્દ ખાસ ઉમેરો. એમ જણાવીને યોગીજી મહારાજે સ્વામીશ્રીનું નામ પરિપત્રમાં ઉમેરાવ્યું. આયોજકોને આ પરિપત્ર છાપવાની ઉતાવળ હતી, કારણ કે તે પરિપત્ર મળે પછી જ યુવકો અધિવેશન અંગેની જુદી જુદી તૈયારીઓ કરી શકે તેમ હતા. સૌએ વાત યોગીજી મહારાજને જણાવી ત્યારે તેઓએ ઈશ્વરચંદ્ર સ્વામીને કહ્યું, ભલે તમારે ઉતાવળ હોય, પણ આ પરિપત્ર પ્રમુખ સ્વામીને બતાવીને તેમની સૂચના લઈને પછી જ છાપવાનો છે. આ સાંભળી ઈશ્વરચંદ્ર સ્વામી બોલ્યા, પ્રમુખ સ્વામી તો અત્યારે દિલ્હી તરફ વિચરણમાં છે અને ઘણી જગ્યાએ ફરવાના છે અને અમદાવાદ આવતા તો ઘણો સમય લાગશે, મોડું થશે. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, અધિવેશન સર્વોપરી થશે, કોઈ વાંધો નહીં આવે, પણ પ્રમુખ સ્વામીને ખાસ આમાં ભેળવવાના છે, માટે મુંબઈથી મહંત સ્વામી અને અહીંથી તમે અમદાવાદ જજો અને એમને મળીને સલાહ લઈને પછી જ છાપજો. આમ યોગીજી મહારાજે અધિવેશનની તમામ કાર્યવાહી સ્વામીશ્રીને ભેળવવાનો ખૂબ જ આગ્રહ રાખ્યો હતો. તારીખ 13 જાન્યુઆરીના રોજ યોગીજી મહારાજનું સ્વાસ્થ્ય વિશેષ કથળતા સ્વામીશ્રી અને ડોક્ટર સ્વામી બોચાસણથી તાબડતોબ ગોંડલ આવી પહોંચેલા. સ્વામીશ્રીને જોતા જ યોગીજી મહારાજ ઘણા રાજી થયા. આ જ સમયે મન સ્વામી વગેરે સંતો ભક્તો પણ મુંબઈથી આવી ગયા. તારીખ 14 જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિ આવી. આજે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવાનો હતો. સંપ્રદાયમાં પણ આથી શરૂ થયેલો દિવસોનો દશરો સંક્રાંતિ કાળ બનીને જ આવી પહોંચેલો. સહજાનંદ રૂપી સૂર્ય પણ યોગીજી મહારાજમાંથી સંક્રમણની તૈયારી કરી લીધી હતી. તે માટે હવે આગામી 10 દિવસ નિર્ણાયક સાબિત થવાના હતા. સંપ્રદાય આમ જુઓ તો નિર્ધારિત છતાં લૌકિક દ્રષ્ટિએ અણધારી ઘટનાઓમાંથી પસાર થવા લાગ્યો. યોગીજી મહારાજ પોતે જે નિત્ય પૂજા કરતા તે આ દિવસથી તેઓએ સ્વામીશ્રીને સોંપી અને તેઓને પોતાના વતી આ પૂજા કરવાનું જણાવ્યું. પછી બોલ્યા, ભક્તિ કિશોર સ્વામીને કહેજો કે પ્રમુખ સ્વામીને ઓળા જમાડે. અસ્વસ્થ તબિયતમાં પણ યોગીજી મહારાજ સ્વામીશ્રીનું ધ્યાન રાખવાનું ચૂક્યા નહીં. આ દિવસે શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ ખબર અંતર પૂછવા આવેલા. સ્વામીશ્રી તેઓને લઈને યોગીજી મહારાજ પાસે આવ્યા. યોગીજી મહારાજ સાથે મુલાકાત બાદ ઊભા થતી વખતે યોગીજી મહારાજે સ્વામીશ્રીને ભલામણ કરી કે તેમને જમાડીને પછી પ્રસાદ આપીને મોકલજો. તારીખ 15 જાન્યુઆરીના દિવસે એક સંન્યાસી મંદિરમાં આવી ચડેલા. તેની વ્યવસ્થા કરવાની ભલામણ પણ યોગીજી મહારાજે
સ્વામીશ્રીને કરી હતી. આમ સત્તાધારીથી સંન્યાસી સુધીના સૌની સંભાળ રાખવાનો સ્વામીશ્રીને સોંપી યોગીજી મહારાજ પરમ સંતોષ અનુભવતા. તેઓની સ્વામીશ્રી પર પૂર્ણ વિશ્વાસ હતો. તારીખ 16 જાન્યુઆરીના રોજ યોગીજી મહારાજે સ્વામીશ્રીને પોતાના ઓરડામાં બોલાડાવ્યા અને સર્વ હરિભક્તોની રસોઈઓ નોંધવા જણાવ્યું.